છે કે તમારું નામ શું છે? મારું નામ દાડંદે છે બાપુ. શું તારું નામ દાડલ છે? હા બાપુ, હા, મારું નામ દાડંદે છે. વાહ દાડલ વાહ, શું તારું રૂપ છે! અને એની છાલ ઉતારીએ બાપુ, અને ચામડા રંગીને ચામડા વેચવાનો અમારો ધંધો છે બાપુ. તારે જંગલની અંદર આવળિયા કાપવા લઈ જવું પડે. હવે તારે પાણી ભરવા પણ લઈ જવું પડે. તને મારે રાણી બનાવવી છે માટે તારે જંગલની અંદર આવળિયા કાપવા લઈ જવું પડે અને પાણી ભરવા પણ લઈ જવું પડે. અરે બાપુ, તમે તો મારા બાપુ સમાન કહેવાઓ. તમારા મોઢામાં આવા વેણ ન તોડે બાપુ. ના ના દાડલ, આવું ન હોય દાડલ. અરે બાપુ, જ્યાંનો આત્મા રાજા પીનો હોય તેની બુદ્ધિ ન હોય બાપુ, તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. ના દાડલ ના, તું વારંવાર તું મને બાપુ નો કહે, મને આયા વાગે છે દાડલ. અરે બાપુ, જે માણસ દારૂ પીવે છે તે દારૂ પેટમાં જતા એની બુદ્ધિ બગડે છે, અને જે માણસ પરમાટી ખાય છે એની બુદ્ધિ રાખતે જઈ હોય છે બાપુ. તમારે તો રાજા અને પ્રભુ બંને સરખાવો જોઈએ બાપુ. વાહ દાડલ વાહ, અત્યાર સુધી મને એમ જ હતું કે ખાલી તારું રૂપ જ એવું છે, પણ તારું જ્ઞાન પણ એવું જ છે. હવે તને મારે રાણી બનાવવી જ પડશે દાડલ. મારું કેવું માનલા અને સાહેબ મારા રાજમાં મારે તને મારી રાણી બનાવવી છે. અરે બાપુ, તમારા મોઢામાં આવા વેણ નથી જોગતા બાપુ. તમારે તો કોઈ નબળાનો જન્મ થયો છે બાપુ, એ માટે તમારી બુદ્ધિ બગડી છે બાપુ. જો તું માની લે ને તો મારી રાણી પ્રભા છે ને એને તો હું તારી દાસી બનાવી દા. અરે નહીં બાપુ, અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ. તમારા મોઢામાં આવા વેણ ન શોભે બાપુ. ના દાડલ ના, તું સીધી રીતે માની જા. નકર અરે બાપુ, તમે અમને દાવા દો બાપુ, કારણ કે અમારા ઘરે રામદેવજીનો પાઠ છે. પાઠ વધારવાનો સમય થાય એ પહેલા અમારે પાણી ભરી અને પાછું કરવાનું છે બાપુ. ના દાડલ ના, હવે તું સીધી રીતે માની જા અને સાહેબ મારા રાજમાં હું તને મારી રાણી બનાવવા માંગુ છું. અરે બાપુ, જો અમારે ઘરે રામદેવજીનો પાઠ છે, હું જાય પછી એ પાઠને વધારવામાં આવે છે બાપુ, તો મને દાવા દો. ના દાડલ ના, એ બધું તું છોડી દે અને મારું કેવું માની જા. નકર દાડલ, આ તલવાર પણ ક્યાં મળે? તારું રૂપ જોઈને આ પણ મયાન થઈ જાય છે. નકર આ રાવણની તલવાર હોય તો કોઈ આવી ન શકે, પણ તારી આગળ ખાલી તારા રૂપમાં હું મોયો છું. માટે તને
માટે મારી રાણી બનાવી છે. તારી મારી આજ્ઞા. અરે બાપુ, તમે અમને જવા દો, કારણ તમે તો તમારી દીકરી કહેવાય બાપુ. તમે અમને જવા દો. ના દાદા ના, તું વારંવાર બાપુ બાપુ કહે. તારી મારી આજ્ઞા. અરે બાપુ, હું તો તમારી દીકરી કહેવા બાપુ. તમે મને જવા દો. બહેનો કાળોને શેરો જાગ્યો હતો અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા છે હે બાપુ, મારા પાવામાં શેરો મૂકી દે બાપુ, હું તમારી દીકરી કહેવા બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી અને સત્ય ગાર્ડન જઈએ બહેનના પાસે પાણીનું પેરું મગાવ્યું છે અને એ બેડામાંથી સત્ય ગાર્ડન જઈએ પાણીનું સાપતું લઈ રાવત રણસિંહને માથે સાંખ્યો છે. હાથ સવા ડુંગરા કહી સત્ય ગાર્ડન જઈએ રાવત રણસિંહની ઉપર પાણીનો છંટકાવ કર્યો છે અને રાવત રણસિંહના આકાશ ઉડે કાલે બરકરા થવા લાગી અને અડધો અંક ખોટું પડી જાય અને રાવત રણસિંહ જેવો કાળો દેખાડો કરવા લાગ્યા.